યશોદાએ કહ્યું કે કંઈ કામ નથી. ત્યારે લાલો કહેવા લાગ્યો, માં આમાં એવું છે ને કે મારું કામ ક્યારે આવે એ નક્કી નહીં, એટલા માટે કહું. અને પાછળથી પેલું પ્રભાવતી નામનું વાવાઝોડું આવ્યું. લાજ પડદો રાખેલો છે અને જુઓ મોટાનું સંતાન. નંદાલયમાં પ્રવેશ કરીને કહેવા લાગી, યશોદા બહાર નીકળ. આખા એ ગામની ગોપીઓ તારા આગળ નિત્ય ફરિયાદ લઈને આવે, પરંતુ તું કોઈની ફરિયાદ ન માને, કોઈની વાત સાચી ન માને. તું એક સાચી ને તારો દીકરો સાચો. બહાર આવ. યશોદા વિચાર કરે છે કે આ પ્રભાવતીને શું થયું છે. યશોદા બહાર આવી અને પ્રભાવતી વારંવાર, જુઓ આ મોટાનું સંતાન, જુઓ આ મોટાનું સંતાન. ત્યારે યશોદા કહેવા લાગી, પ્રભાવતી મેં તો જોયું, પણ હવે તું તો જો. અને જ્યાં પ્રભાવતીએ પડદો હટાયો, પોતાના હાથમાં પોતાના છોકરાને જોયો, તુરંત બોલી, અરે બચુડા તું ક્યાંથી? કે માં ઘરેથી જ. ન લાવી તું મને પકડીને? અને આ બધો અવાજ સાંભળીને કૃષ્ણ નંદાલયમાંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો, માં શું છે? આ બધા કેમ ગોવાળિયા, આટલા બધા? પ્રભાવતી કેમ આપણા ઘરે કેમ આવી? પ્રભાવતી થોડીક વાર માટે પોતાના દીકરાની સામું જોવે અને થોડી વાર માટે ભગવાનની સામું જોવે. કાપી નાખો તો લોહી ન નીકળે, આવી સ્થિતિ થઈ ગઈ. અને કૃષ્ણ પોતાની માનો પાલવ પકડીને કહેવા લાગ્યો, માં જોયું ને, આ બધી ગોપીઓ પ્રભાવતીના જેવી જ છે. પોતાના દીકરા માખણની ચોરી કરે અને તારી પાસે ફરિયાદ લઈને આવે છે. અને યશોદાને ગુસ્સો આવ્યો. પ્રભાવતીને કહેવા લાગી, શું આવું શું કામ કરે છે તું? મારા દીકરાને શું કામ ચોર સિદ્ધ કરવા માંગો છો? પ્રભાવતી કંઈ એક શબ્દ ન બોલી. બાપ, ભગવાનના દરબારમાં કોનું અહંકાર ચાલે, કોનું અભિમાન ચાલે? ભગવાને પ્રભાવતીના અહંકારને દૂર કર્યો છે. ત્યાર પછીની કથામાં ભગવાન હવે મૃતિકા ભક્ષણ કરે એ કથાનું દર્શન છે. એક વખત માં યશોદા જળ ભરવા માટે યમુનાના કિનારે ગયેલી અને એ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ દાવજીની સાથે રમતા હતા અને રમતા રમતા એ વ્રજરજ માટી પોતાના મુખમાં પધરાવી. આ દ્રશ્ય દાવજી મહારાજ જોઈ ગયા, દોડીને આવ્યા અને લાલાને કહેવા લાગ્યા, લાલા તુને મીઠી ખાઈ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મુખ હલાવી ના પાડે છે, ના નથી ખાધી. દાવજી મહારાજ કહેવા લાગ્યા, લાલા માટી ખાતા તો શીખ્યો જ, પણ સાથે સાથે જૂઠું બોલતા પણ શીખી ગયો ને. મેં જોયું છે કે તે માટી ખાધી, બોલ માટી ખાધી? ત્યારે લાલો કહેવા લાગ્યો, ના નથી ખાધી. ત્યારે દાવજી કહેવા લાગે, ઊભો રહે, માને આવવા દે. ત્યારે દાવજી મહારાજની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દાવ આવી રીતે કોઈની ચુગલી કરવી ને એ કોઈ સારી વાત નથી. દાવજી કહેવા લાગે, એ બધું માને સમજાવજે. અને જા માં યશોદા જળ ભરીને આવી. તુરંત દાવજી મહારાજ સામે દોડ્યા, માં આ તારા લાલાને જો, માટી ખાય છે. અને માએ જે માથા ઉપર ઘડો હતો એ ફળિયામાં જ ઉતારી દીધો. તુરંત માં યશોદા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, લલ્લા તુને મીઠી ખાઈ? ત્યારે જો હા પાડે તો માં મારે, અને જો ના પાડે તો દાવજી મહારાજ હમણાં કહેશે કે હા મેં જોયું છે. ભગવાન વિચાર કરે, હવે મારે શું કરવું? માં યશોદા કનૈયાને પૂછે છે કે તે માટી ખાધી? મૈયા મારણ આઈ રે, કનૈયાને માટી ખાઈ રે. મૈયા મારણ આઈ રે, કનૈયાને માટી ખાઈ રે. મોહનાને માટી ખાઈ રે. શ્રી રાધે. इतना सुनकर चली यशोदा
अंगना बाहर आई, अंगना बाहर आई कर चली यशोदा अंगना बाहर आई, अंगना बाहर आई। ले लकड़ी बहु मारने लागी, काहे खाई माटी, काहे खाई माटी। माटी मुख पर लगाई रे, ओ माटी मुख पर लगाई रे। कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे। मैया मारण मारण, मैया मारण आई रे, मैया मारण आई रे। कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे, गोपाला ने माटी खाई रे। મેં મારી આંખથી જોયો છે, એણે પોતાના મુખમાં માટી પધરાવી છે અને માને ગુસ્સો આવ્યો. માટી ખાતા શીખ્યો? શું પૂર્વજન્મમાં ભૂંડ હતો? ત્યારે ભગવાને માથું નીચે કર્યું કે હા એ તો હતો. ભગવાને જે વરાહ સ્વરૂપ ધારણ કરેલું, હા એ તો હતો. માં યશોદા અહીંયા ખૂબ સુંદર એક વાત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, લાલા જો આજે કોઈ બહારનું વ્યક્તિ ફરિયાદ નથી કરતું, કદાચ કોઈ બહારની વ્યક્તિ ફરિયાદ કરે તો હું એની ફરિયાદ સાચી ન માનું, પરંતુ લાલા વદંતી તાવકા, આજે ફરિયાદ કરવાવાળો છે એ તારો ભાઈ છે. વદંતી તાવકા, લાલા તે માટી ખાધી. અને એ વખતે ભગવાન ખૂબ સુંદર બોલ્યા છે, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યા વિસંશય યદિ સત્ય ગિરિસ્તહિ સમક્ષમ પશ્યમે મુખમ. નાહમ ભક્ષિતવાન અંબ, બોલે તો આ કહે છે, બોલે સર્વે મિથ્યાભિસંશય, આ બધાને ખોટો સંશય થાય છે. દાવજી મહારાજ કહેવાય કે ખોટો સંશય, એમ તો પછી એક કામ કરમાં એને કે એનું મોઢું ખોલે, હમણાં ખબર પડે કે કોણ સાચું ને કોણ ખોટું. અને મા યશોદાએ આજ્ઞા કરી, લાલા એક કામ કર, ચાલ તારું મોઢું ખોલીને બતાવ. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન મા યશોદાએ જ્યાં આજ્ઞા આપી મુખ ખોલ, અને ધીરે ધીરે કરતા મા યશોદાની સામે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું મુખને ખોલ્યું. અને જ્યાં યશોદાએ મુખની અંદર દ્રષ્ટિ કરી, પોતાની આંખ ઉપર ભરોસો ન બેઠો. લાલાએ પોતાના મુખની અંદર અતલ, વિતલ, સુતલ, મહાતલ, રસાતલ, પાતાળ આખું બ્રહ્માંડનું દર્શન પોતાના મુખમાં કરાયું. એમાં પાછું ગોકુળ, એમાં નંદાલય, એમાં એ ફળિયું. અને મા યશોદા હાથ પકડીને ઊભી છે કૃષ્ણનો, બાજુમાં દાવજી ઊભા છે, એ પણ લાલાએ પોતાના મુખમાં દેખાડ્યું. આંખ ઉપર ભરોસો ન બેઠો. અને ભગવાને વિચાર કર્યો કે જે નહોતું બતાવવાનું એ બતાવાઈ ગયું. હમણાં જો મારી માને ખબર પડી જશે હું બ્રહ્મ છું, ભગવાન છું, એટલે તુરંત માયા દ્વારા સ્મૃતિ ભ્રંશ કરાવી દીધો. અહીંયા એક પ્રશ્ન એ થાય કે ભગવાને માટી ખાધી, જોયું છે દાવજી મહારાજે, છતાં ભગવાન એમ કહે નાહમ ભક્ષિતવાન અંબ, અને જવાબ આપે છે પોતાની માને, ખોટો જવાબ આપે છે. અને જે સાચું કહે છે એના માટે ભગવાન એવું બોલ્યા સર્વે મિથ્યાભિસંશય. આ લોકોનો ખોટો સંશય થાય. પ્રશ્ન એ થાય આ કથા દ્વારા
કે ભગવાન બ્રહ્મ હોવા છતાં પોતાની માં આગળ જૂઠું શું કામ બોલ્યા? માટી ખાધી હતી તો પછી અસત્ય શું કામ બોલ્યા? ખાલી અસત્ય બોલ્યા આટલું જ નહીં, એમ બોલ્યા સર્વે મિથ્યાભિસંશય, ખોટો આ લોકોને મારા પ્રત્યે સંશય થાય. શુકદેવજી મહારાજ ખૂબ સુંદર આ કથાનું દર્શન કરાવે. આ કથાનો આધ્યાત્મિક અર્થ એ છે બાપ, ભગવાનથી જે નજીક રહેનારો વ્યક્તિ છે, જે ભગવાનનો પ્રેમી છે, જે ભગવાનનો ભક્ત છે, એ એમ કહેશે કે ભગવાન ભોગતા છે, ભગવાન કંઈ મુખમાં પધરાવે છે. કોઈ પણ વ્યક્તિ વિદુર પાસે જાય અને પછી વિદુરને પ્રશ્ન કરે, વિદુર આ બ્રહ્મ ભગવાન ભોગતા છે, ભગવાન કંઈ ગ્રહણ કરે? વિદુર કહે ગ્રહણ કરવાની વાત છોડો, મારા ઘરમાં તો કાંઈ નહોતું. અરે મારા ઘરમાંથી ભાજીના પાન એણે આરોગ્યા છે. કોઈ પણ વ્યક્તિ શબરી પાસે જાય અને શબરીને કહે કે માં એક વાતનો જવાબ આપ કે બ્રહ્મ એ ભોગતા છે, ભગવાન પોતાના મુખમાં કંઈ પધરાવે? ત્યારે શબરી કહેવા લાગી કે હા, મેં મારા હાથે એઠા બોર એને ખવડાવ્યા છે. જે ભગવાનથી નજીક રહેનારો હશે, જે ભગવાનનો પ્રેમી હશે, એ તો ઈશ્વરને ભોગતા જ માનવાનો છે કે ઈશ્વર જ ગ્રહણ કરે છે. પરંતુ મુખની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવી અને ભગવાને સિદ્ધ કરી દીધું, માં હું ભોગતા નથી, પરંતુ હું મારા મુખમાં જે કાંઈ પધરાવું છું એ બીજાના પોષણ માટે થઈ અને પધરાવું છું. માં જો પોષણ કોનું કરું છું? બોલે આખા બ્રહ્માંડનું પોષણ માં હું કરું છું. વાસ્તવમાં માં હું ભોગતા નથી, પરંતુ આ મારો ભક્ત છે એટલા માટે થઈને એને સંશય થાય કે હું જે કાંઈ મારા મુખમાં પધરાવું એ હું ગ્રહણ કરું છું. પ્રેમ નગર મત જા મુસાફિર, પ્રેમ નગર મત જા. માં વાસ્તવમાં હું ભોગતા નથી, જે કાંઈ ગ્રહણ કરું છું એ બીજાના માટે ગ્રહણ કરું છું. આવું બ્રહ્માંડની દર્શન કરાવી અને ભગવાને ખૂબ સુંદર આ દર્શન કરાવ્યું છે. ત્યાર પછીની કથામાં હવે ભગવાન શ્રી કૃષ્ણની દામોદર લીલાનું દર્શન આવે છે. શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે. શ્રી શુક ઉવાચ એકદા ગૃહદાસીષુ યશોદાનંદગેહિની કર્માંતરનિયુક્તાસુ નિર્મંથ સ્વયં દધી. એક વખત નંદગેહિની, નંદની ઘરવાળી યશોદા પોતાના હાથે દધી મંથન કરે છે. અત્યારે એવો શબ્દ વાપર્યો યશોદાજી માટે કે નંદની ઘરવાળી, નંદગેહિની. તો શું અત્યાર સુધી ઘરવાળી નહોતા? અત્યારે શું કામ ઘરવાળી શબ્દ આવું શુકદેવજી મહારાજ બોલ્યા? ખાલી યશોદા એમ બોલ્યા હોત તો કે અત્યારે યશોદા માખણ દધી મંથન કરે છે, પરંતુ શબ્દ શું વાપર્યો? યશોદા નંદગેહિની. શું કામ? કારણ કે અત્યાર સુધી દાસ દાસીઓ પાસે દધી મંથન કરાવતી હતી. આજે યશોદાને એમ લાગ્યું કે ચાલો એક કામ કરું, મારા હાથે દધી મંથન કરું. અને ઘરનું કામ તો શુકદેવજી મહારાજ કહે છે ઘરવાળી હોય એ જ કરતું હોય ને, એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો નંદગેહિની. પોતાના હાથે દધી મંથન કરે છે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણમાં યશોદાની પાસે આવે છે અને કહેવા લાગ્યા, માં મને ભૂખ લાગી છે, મને દૂધ પીવડાવો. દધી મંથન કરવાનું છોડી એ જ જગ્યા ઉપર લાલાને દૂધ પીવડાવવા લાગી. એ દરમિયાન ઘણું બધું દૂધ પીધું લાલાએ, અને માને ચિંતા થતી હતી કે વધારે દૂધ પી લેશે અને અપચો થશે તો. આમાં જો ઓછું દૂધ પીવે બાળક તો પણ ચિંતા કરે,
વધારે પી લે તો પણ ચિંતા કરે. અને એ દરમિયાન માને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે, અને ચૂલા ઉપર મૂકેલું દૂધ એ વધારે પડતી અગ્નિના કારણે ઉભરાવા લાગ્યું, અને એ દૂધ ઉપરથી સીધું અગ્નિમાં આવવા લાગ્યું. અને માં લાલાને નીચે ઉતારી અને ભાગી દૂધ ઉતારવા માટે. અને એ વખતે લાલાને ગુસ્સો આવ્યો કે મારી માને દૂધ વાલું છે કે પૂત. માં જે અંદર ગઈ એ દરમિયાન એક મોટો પથ્થર લઈ અને જે દધીમંથન જે ગોળીમાં કરતી હતી માં યશોદા, એના ઉપર પથ્થર મારી અને મટુકીને ફોડી નાખી. અને જ્યાં માં યશોદાએ અવાજ સાંભળ્યો, બહાર આવ્યું, આવીને જોયું માં યશોદાએ, તો લાલો મટુકી ફોડીને માખણ ખાતો હતો. માં યશોદાને લાગ્યું કે ઓહ, આ પેલી ગોપીઓ સત્ય કહેતી હતી. જો મારા ઘરમાં આવી રીતે માખણની મટુકી ફોડી નાખતો હોય તો જરૂર આ ગોપીઓના ઘરે જઈને આ જ કરતો હશે. અને લાલાને શિક્ષા આપવા માટે થઈને પાછળ દોડી ઊભો રહી લાલા. અને લાલાએ જોયું કે આજ માં ગુસ્સામાં છે, અને ભગવાન શ્રી કૃષ્ણ દોડવા લાગ્યા. આગળ કૃષ્ણ ને પાછળમાં યશોદા દોડી રહ્યા છે. લાલો પકડાતો નથી. અને માં યશોદા થાકી ગઈ ત્યારે લાલાને લાગ્યું કે માં થાકી ગઈ છે, તો ભગવાન સ્વયં સામે ચાલીને પકડાઈ ગયા છે. બાકી ઈશ્વરને કોણ પકડી શકે? કોઈ જીવની તાકાત નથી કે બ્રહ્મને પકડી શકે. અને માં યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણની શિક્ષા કરવા માટે થઈ અને વિચાર કર્યો, એક કામ કરો, આજે આને ખાંડણીની સાથે બાંધી દઉં. એક દોરી લીધી બાંધવા માટે, અને ભગવાન શ્રી કૃષ્ણને ખાંડણીની સાથે બાંધવાનો પ્રયત્ન કરે. એ વખતે સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજા દોરી 4 આંગળ ટૂંકી પડે. ફરી પાછું બીજી દોરીનો સાંધો કરીને બાંધવાનો પ્રયત્ન કરે, ફરીથી દોરી 4 આંગળ ટૂંકી પડે. યશોદા એ સામાન્ય જીવ છે, ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે. અને હાથમાં જે દોરી છે, રસ્સી છે, એ અહંકાર છે. ઈશ્વરના દરબારમાં મારો ને તમારો અહંકાર ગમે તેટલો મોટો હોય, પરંતુ એનો પન્નો હંમેશા ટૂંકો જ પડવાનો. ઈશ્વરના દરબારમાં અહંકાર આપણો ક્યારેય વધી શકતો નથી બાપ. અને હવે માં યશોદા કંટાળી અને કીધું, લાલા હવે બંધાઈ જા ને. અને ત્યારે ભગવાન સ્વયં આજ બંધાયા છે, જાતે છે. અને માં યશોદાએ એ વખતે લાલાને મારવા માટે હાથ ઊંચો કર્યો. અને એ વખતે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની આંખ બંધ કરી દીધી અને મુખ પાછળ લઈ ગયા, કે હમણાં જ મારી મા મને મારશે. રાજન, જેનાથી ભય પણ ભયભીત રહે, જેનાથી કાળ પણ ગભરાય, ડરે, ધ્રુજે, એ બ્રહ્મ આજ એક સામાન્ય યશોદાથી ગભરાઈ ગયા. આ ભગવાનની લીલા છે. માં યશોદા કહેવા લાગે, લાલા આજે તને શિક્ષા કરીશ, આખો દિવસ ભૂખ્યો રાખીશ. તું ચોરી કરે? પેલી ગોપીઓ સત્ય જ કહેતી હશે, લાલા તું તો ચોર છે. અને માં યશોદા આમ કહીને કામકાજ કરવા માટે નીકળી ગઈ. આજે ભગવાન બંધાયા હતા, પરંતુ બીજાને મુક્ત કરાવવા માટે થઈને બંધાયા હતા. ભગવાનની કેવી દયા છે કે ભગવાન સ્વયં બંધનનો સ્વીકાર કરે. શું કામ? બીજાને મુક્ત કરાવવા માટે થઈને. નંદ બાબાના ફળિયામાં 2 વૃક્ષો હતા. એકનું નામ હતું નલકુબેર અને બીજાનું નામ મણિગ્રીવ. આ બંને શ્રાપિત આત્માઓ હતા. એક વખત આ બંને એક પવિત્ર નદીમાં ન કરાય એવો વ્યવહાર કરતા હતા. અને એ વખતે મહાત્માએ શ્રાપ આપ્યો કે પવિત્ર નદીમાં ન કરાય એવો વ્યવહાર કરો છો, જાઓ તમને શ્રાપ આપીએ છીએ, મનુષ્યના દેહને લાયક નથી, તમે ઝાડ બનો. બંને પ્રાર્થના કરી, અમને ક્ષમા કરી દો. જ્યારે શાપાનુગ્રહ કરતા એમ કહેવામાં આવ્યું કે જ્યારે ભગવાન સ્વયં બંધાશે, જન્મ ધારણ કરશે અને પોતાની માના હાથે બંધાશે, ત્યારે ભગવાન તમને મુક્ત કરશે.
આજે ભગવાન બંધાયા હતા, પરંતુ આ બંને શ્રાપિત આત્માઓને મુક્ત કરાવવા માટે થઈને ભગવાન ખાંડણીની સાથે ઘરની બહાર નીકળ્યા અને પેલા બંને શ્રાપિત વૃક્ષો જે હતા આત્માઓ, એ વૃક્ષની વચ્ચેથી ભગવાન પસાર થવાનો પ્રયત્ન કરે એવું એટલું જોર લગાવ્યું કે જોર લગાવવાથી તુરંત બંને ઝાડ ધરાશય થઈ ગયા, જમીન ઉપર પડી ગયા અને બંને ઝાડમાંથી બે દિવ્ય આત્મા બહાર આવ્યા અને ભગવાન શ્રીહરિની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા. ચાલો આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ. નલકુબેર અને મણિગ્રીવ બોલ્યા છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નામ સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગદ પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનુના. ખૂબ સુંદર નલકુબેર અને મણિગ્રીવ બોલે છે, વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ. હે ભગવાન, અમારી વાણી સતત આપના ગુણાનુવાદ ગાવામાં લાગી રહે, અમારા હાથ આપના સેવા કર્મમાં લાગી રહે, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં લાગ્યું રહે, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં લાગ્યું રહે અને અમારી દ્રષ્ટિ આપના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સ્વરૂપને જોયા કરે અને સત્પુરુષોનું નિત્ય દર્શન કરે. આવી હે નારાયણ આપ કૃપા કરો. નલકુબેર અને મણિગ્રીવ દ્વારા આદિનારાયણ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને બંનેને મુક્ત કર્યા છે. ત્યાર પછીની કથામાં સુખિયા નામની માલણની કથાનું દર્શન આવે છે. સુખિયા નામની માલણ ફળ વેચતી હતી અને નિત્ય ગોકુલની અંદર કોઈ ફળ લો, કોઈ ફળ લો, માથા ઉપર એ ફળનો ટોપલો અને ફેર્યા કરતી હતી. શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, એક વખત એ સુખિયા માં યશોદા ઘરમાં નથી અને એ દરમિયાન માથા ઉપર ફળનો ટોપલો લઈ અને નંદાલયની ફરતે ફેર્યા કરે છે, કોઈ ફળ લો, કોઈ ફળ લો. સુખિયા એક ચક્કર લગાવે ત્યાં સુધી તો બરોબર, પણ ગામમાં જવાનું છોડીને આજે ખબર નહીં સુખિયાને શું થયું કે નંદાલયની ફરતે જ ફેર્યા કરે છે, કોઈ ફળ લો, કોઈ ફળ લો. આધ્યાત્મિક અર્થ એવો છે બાપ, આજે સુખિયાના કેન્દ્રમાં બ્રહ્મ છે, આજે સુખિયાના કેન્દ્રમાં ભગવાન સ્વયં શ્રી હરિ છે. અને આજે સુખિયા કોઈ સામાન્ય નંદાલયના ચક્કર નથી કાપતી, આજે સુખિયા ભગવાન સ્વયં નારાયણની પ્રદક્ષિણા કરી રહી હતી અને પોતાના કર્મના ફળ લઈને જાણે આવી હોય કે હે નારાયણ, હવે મારા ફળનો સ્વીકાર કર્યો, કોઈ ફળ લો, કોઈ ફળ લો. અને હવે એ સુખિયા નામની માલણ નંદાલયમાં પ્રવેશ કરે છે. કોઈનો અવાજ સાંભળ્યો તો ભગવાન શ્રી કૃષ્ણ ઘરની બહાર આવ્યા અને પૂછ્યું, શું છે સુખિયા? સુખિયાએ પોતાના માથા ઉપર જે ટોપલો હતો એ નીચે ઉતાર્યો અને લાલાને કહેવા લાગી, લાલા, ખૂબ સુંદર ફળ લાવી છું, મીઠા મધુર ફળ છે, લાલા તું મારા ફળ લઈશ? લાલો નજીક આવ્યો અને ફળની સામે દ્રષ્ટિ કરી અને લાલો કહેવા લાગ્યો, સુખિયા, કેટલા સુંદર ફળ છે, મને આપીશ? સુખિયા કહેવા લાગી, હા જરૂરથી, પરંતુ એના બદલામાં તું મને શું મોલ આપીશ? ત્યારે લાલો કહેવા લાગ્યો, સુખિયા, મોલ એટલે શું? સુખિયા કહેવા લાગી, મોલ એટલે શું એ ખબર નથી પડતી?
લાલો કહેવા લાગ્યો, ના, મોલ એટલે? સુખિયા કહેવા લાગી, લાલા, હું તને ફળ આપું ને, એના બદલામાં તું મને કંઈ આપે, એ મોલ કહેવાય. ત્યારે સુખિયાનો હાથ પકડ્યો ભગવાને અને લાલો કહેવા લાગ્યો, સુખિયા, મારી માં મને નિત્ય ફળ ખવડાવે, પણ તારા જેમ ક્યારેય મોલ નથી માગતી હો. ત્યારે સુખિયાથી બોલાઈ ગયું કે લાલા, એ તો તારી માં છે. અને જ્યાં સુખિયાએ એમ બોલી કે એ તો તારી માં છે, એટલે તુરંત ભગવાન શ્રી કૃષ્ણ સુખિયાની ગોદમાં બેસી ગયા અને કહેવા લાગ્યા કે સુખિયા, તું પણ મારી માં છે. અને જ્યાં આટલા શબ્દ આજ પ્રથમ વખત સુખિયાને કોઈ એમ કહ્યું કે તું પણ મારી માં છે, અને જ્યાં ભગવાનના હાથનો સ્પર્શ થયો, સુખિયાની આંખમાંથી 14 અશ્રુઓની ધાર થઈ. અને સુખિયા કહેવા લાગી, લાલા, તો પછી હું આજ તને બધાય ફળ આપી દઈશ. ત્યારે લાલો કહેવા લાગ્યો, ના સુખિયા, હવે તો મોલ વિના નહીં લઉં. દોડીને અંદર ગયો અને હાથમાં થોડું ધાન લઈને આવ્યો, મુઠ્ઠીમાં, ખોબામાં. પરંતુ ઝડપથી આવવાનો પ્રયત્ન કરે છે. એ દરમિયાન સુખિયા સુધી પહોંચતા પહોંચતા એક તો હાથ નાનો, ખોબો નાનો, એમાં ધાન પણ થોડુંક લઈને આવેલો અને ઝડપથી દોડતો હતો. એટલે એ દરમિયાન રસ્તામાં ઘણું બધું ધાન નીચે પડી ગયું અને જ્યાં સુખિયા પાસે પહોંચ્યો, થોડાક દાણા હાથમાં વધ્યા હતા. સુખિયાને બતાવીને કહેવા લાગ્યો, સુખિયા, જો આ મોલ. બોલ સુખિયા, આના કેટલા ફળ આવે? ત્યારે સુખિયાને આંખમાં અશ્રુઓની ધાર છે અને સુખિયા એના ખોબામાં દ્રષ્ટિ કરી, થોડાક દાણા બચ્યા હતા. સુખિયા કહેવા લાગી, લાલા, આટલા ધાનના તો બધાય ફળ આવી જાય. અને જેટલા પણ ફળ હતા, ભગવાન શ્રી હરિના ચરણમાં પોતાના કર્મનો ટોપલાને ખાલી કરી દીધો. અને હવે જ્યાં ખાલી ટોપલો થયો, એમાં ભગવાને હાથમાં જે કાંઈ ધાન હતું એ બધું એના ટોપલામાં પધરાવી દીધું. અને હવે એક વસ્ત્ર, સુખિયા પાસે જે કાંઈ ફળને ઢાંકવાનું જે વસ્ત્ર હતું, એ વસ્ત્ર સુખિયાએ ટોપલામાં પધરાવી દીધું. અને સુખિયાએ પુનઃ માથા ઉપર ટોપલો પધરાયો અને મનમાં બોલતી જાય છે, આજે બહુ મોટો સોદો થઈ ગયો, આજે મને બહુ મોટું મારું ફળ પ્રાપ્ત થઈ ગયું. અને જ્યાં સુખિયા પોતાના ઘરે આવે, સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, જ્યાં એ ટોપલાને માથા ઉપરથી નીચે ઉતાર્યો અને જ્યાં પેલું કપડાને હટાવ્યું, સુખિયાએ જોયું ટોપલામાં આંખ ઉપર ભરોસો ન બેઠો. આખો ટોપલો રત્નથી ભરાયેલો હતો. બાપ, કોઈનો ભાર ન રાખે, મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. તમે એક ડગલું ઈશ્વરની સામે ચાલશો ને, મને ભરોસો છે ઈશ્વર તમારી સામે 10 ડગલા ચાલે અને ચાલે. બસ એક વખત તમારા જે કર્મનો ટોપલો છે ફળનો, એ ઈશ્વરની સામે સાચા હૃદયના ભાવથી સમર્પિત કરી દો. અને જો સાચા હૃદયના ભાવથી સત્કર્મ હું તમે ઈશ્વરને સમર્પિત કરશું, તો એ સત્કર્મનું ફળ આપવા માટે ઠાકુરજી બંધાયેલો છે. બાપ, સુખિયા નામની માલણ ઉપર પરમાત્માએ કૃપા કરી. આ બાજુ વારંવાર જ્યારે ગોકુળમાં અનિષ્ટો થતા હતા, રાક્ષસો આવતા હતા, ત્યારે નંદબાબાએ વિચાર કર્યો કે હવે ગોકુળમાં નથી રહેવું, આ ગોકુળ છોડી દઈએ. અને વૃંદાવનની અંદર પધારે છે. બધા જ ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણદાવજી મહારાજ, બધા જ લોકો વૃંદાવનમાં નિવાસ કરવા માટે પધારે. એ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ હવે નાના નાના વાછડાઓ ચરાવવા માટે જાય છે. ભગવાન વત્સપાલ બને એ દિવ્ય કથાનું દર્શન જ્યારે ભગવાન પોતાના ગ્વાલ મિત્રો સાથે નાના નાના વાછડાઓ ચરાવવા માટે જતા હતા, ત્યારે કેવું લાગતું હતું? છોટી છોટી ગૈયા, छोटे छोटे ग्वाल, छोटो समेरो मदन गोपाल. छोट
छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो प्यारो सो मेरो मदन गोपाल, प्यारो सो मेरो मदन गोपाल। श्री राधे। क्या खावे गैया क्या खावे ग्वाल, क्या खावे गैया क्या खावे ग्वाल, क्या खावे रे मेरो मदन गोपाल, क्या खावे रे मेरो मदन गोपाल। घास खावे गैया दूध पीवे ग्वाल, घास खावे गैया दूध पीवे ग्वाल, मीठो मीठो प्यारो प्यारो मीठो मीठो माखन खावे मदन गोपाल, मीठो मीठो माखन खावे मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, गाइए छोटी छोटी छोटे छोटे ग्वाल, छोटो सो हो छोटो सो मेरो मदन गोपाल। निकुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, घनश्याम राधे राधे गोविंद राधे राधे, घनश्याम राधे राधे गोविंद राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे। ભગવાન શ્રી કૃષ્ણ નાના નાના વાછડાઓને ચરાવવા માટે જાન ઘણે બધે દૂર આગળ નીકળી ગઈ છે. જાન આવીને ઉભે રહીને ભગવાન હજી વાછડા ચરાવવા જતા હોય તો કેમ મેળ પાડવો, એટલે જલ્દી મોટા કરી દો. ભગવાન વત્સપાલ બને છે. એક વખત કંસનો મોકલેલો બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવ્યો. ભગવાને એને ગતિ આપી. એક વખત અઘાસુર નામનો રાક્ષસ, એ બકાસુરનો ભાઈ હતો, એ અજગરનું રૂપ લઈને આવ્યો. ભગવાને એને ગતિ આપી. ત્યાર પછી ભગવાન શ્રી હરિ બ્રહ્માજીના ગર્ભનું ખંડન કરે એ કથાનું દર્શન છે. મધુમંગલ નામના ગોવાળિયાની એઠી ખાટી છાશ ભગવાન એના મુખ ઉપરથી ચાંટે. આ પરમાત્માની દયા છે, આ કરુણા છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાંભળો, આવતીકાલે વનભોજન કરવાનું છે, બધાએ પોતપોતાને ઘરેથી કંઈ સારી વસ્તુ બનાવીને લાવજો. અને મધુમંગલને કીધું, ઓ મધુમંગલ સાંભળ, આમ તો રોજ નિત્ય મારા ઘરેથી કંઈ ભોજન કરે છે, આવતીકાલે તારે તારા ઘરેથી કંઈ લાવવાનું. અને દરેક ગોવાળિયાઓ રાત્રે પોતાની માને વાત કરી, માં આવતીકાલે વનભોજન છે, અમને કંઈ સારું બનાવી આપ. દરેક ગોવાળિયાઓની માએ પોતાના દીકરાને કંઈ સારી સારી વાનગીઓ, વ્યંજનો, પકવાનો બનાવી આપ્યા. એમાં મધુમંગલની માને મધુમંગલ કહે છે, માં
તું પણ મને કંઈ સારું બનાવી આપને. શુકદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, મધુમંગલની ઘરની સ્થિતિ એવી નબળી કે મધુમંગલની માં મધુમંગલને કહેવા લાગી, બેટા આપણા ઘરમાં કંઈ હોય તો હું તને નિત્ય નંદબાબાની ઘરે ભોજન કરાવવા માટે શું કામ મોકલત. મધુમંગલે વિચાર કર્યો, એક કામ કરું, આવતીકાલે વાછરડા ચરાવવા જઈશ જ નહીં, કારણ કે ખાલી હાથે લાલાની પાસે કેમ જાવું. બધાય પોતપોતાના ઘરમાંથી બહાર નીકળ્યા વાછરડાઓને લઈને, પણ આજે મધુમંગલ ન નીકળ્યો. ભગવાને જોયું કે મધુમંગલ નથી, અને ભગવાન મધુમંગલના ઘરની બાજુમાંથી પસાર થયા અને અવાજ કર્યો, ઓ મધુમંગલ, શું કરે છે? ચાલ જલ્દી બહાર આવ. મધુમંગલ વિચાર કરે, શું કરું? એ દરમિયાન મધુમંગલની માં મધુમંગલને એક નાની એવી કુલડીમાં મટુકીમાં છાશ આપે છે કે લે બેટા, આ લઈને જા. અને મધુમંગલે વિચાર કર્યો, કઈ વાંધો નહીં, આ લોકો સારા પકવાનો ખાતા હશે ને, ભોજન કરતા હશે ને, એ દરમિયાન હું એકલો આ છાશ ગ્રહણ કરી લઈશ. વાછડાઓ ચરાવવા માટે નીકળ્યા, અને એ વખતે બપોરનો સમય થયો, મધ્યાહન. ભગવાન કહેવા લાગ્યા, સાંભળો, આ વૃક્ષની છાયા ખૂબ સુંદર છે, આપણે એક કામ કરી, આ છાયામાં પહેલાં વનભોજન કરીએ ને પછી વાછડાઓ ચરાવશું. અને દરેક ગોવાળિયાઓ ફરતે ગોઠવાઈ ગયા. વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ દરેક પોતપોતાના ઘરેથી જે કંઈ વ્યંજનો પકવાનો લાવ્યા હતા એ ખોલવા લાગ્યા. અને મધુમંગલ ધીરે ધીરે કરતા કોઈને ખબર ન પડે એમ અલગ થઈ ગયો. એક વૃક્ષની થડ હતું એને પાછળ છુપાઈ ગયો. દરેક ગોવાળિયાઓ પોતાનું ભાતું ખોલે અને કહે, લાલા જો, મારી માએ લાડુ બનાવ્યા છે. અને ભગવાન એમાંથી ચાખે અને કહે, વાહ, તારી માતાને ખૂબ સુંદર લાડુ બનાવતા આવડે છે. બીજું કોઈ એમ કહે, જો લાલા, મારી માતાએ ખીર બનાવી. ભગવાન એનું પણ ચાખે ને વખાણ કરે, વાહ, તારી માતાને કેટલી સુંદર ખીર બનાવતા આવડે. પરંતુ ભગવાનની આંખ મધુમંગલને શોધે છે. ભગવાન પોતાના મિત્રોને પૂછે છે કે મધુમંગલ ક્યાં છે? ગોવાળિયાઓ કહેવા લાગ્યા, લાલા હમણાં તો હતો, મધુમંગલ ક્યાં જતો રહ્યો? અને ભગવાન અવાજ કરવા લાગ્યા, ઓ મધુમંગલ, આજ સવારથી આ કઈ રમત ચાલુ કરી છે? છુપાઈ જવાની? જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જાય અને બતાવ તારી માએ શું આપ્યું. જો આ બધાય ગ્વાલ મિત્રો પોતાના ઘરેથી કંઈ લઈ આવ્યા છે, તું પણ કંઈ લાવ્યો હશો? જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જા. એ વખતે મધુમંગલ વિચાર કરે કે શું લઈને જાઓ. બીજા બધા તો પોતાના ઘરેથી સારી વ્યંજનો લઈને આવ્યા, હું તો છાશ લઈને આવ્યો છું. આમ થડની બહાર, ઝાડના થડની બહાર આમ જ્યાં થોડુંક મુખ રાખ્યું કે આ લોકો શું કરે છે જોવા માટે, તુરંત ભગવાન કહેવા લાગ્યા, ઓ મધુમંગલ, મેં તને જોઈ લીધો. સામેનું જે વૃક્ષ છે એ વૃક્ષના થડની પાછળ છુપાયો છે ને, જલ્દીથી અહીંયા આવી જા. અને જો હવે તું અહીંયા નહીં આવે તો હું ત્યાં આવીશ. છતાં મધુમંગલ નથી આવતો. ત્યારે ભગવાન કહે છે, ચાલ મધુમંગલ, હવે હું તારી પાસે આવું. ભગવાન ઊભા થયા અને મધુમંગલ ગભરાયો કે ભગવાન શ્રી કૃષ્ણ મારી નજીક આવી જશે ને એને ખબર પડી જશે કે આ તો ખાટી છાશ લઈને આવ્યો. શું કરું? એક કામ કરું, જલ્દીથી પી જાઓ કૃષ્ણ આવે પહેલાં. અને જલ્દી છાશની મટુકી પોતાના મુખ પર પધરાવી અને જલ્દી પીવાનો પ્રયત્ન કરવા લાગ્યો. થોડીક છાશ મુખની બહાર નીકળી ગઈ. ભગવાન જલ્દીથી નજીક આવ્યા. એ દરમિયાન મધુમંગલ બધી છાશ પી ગયો. ભગવાન મધુમંગલનો હાથ પકડીને કહેવા લાગ્યો, મધુમંગલ શું લાવ્યો હતો? મધુમંગલ કહેવા લાગ્યો, કંઈ નથી લાવ્યો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા, મધુમંગલ લાવ્યો હતો પણ એકલો પી ગયો ને. આમ કહીને ભગવાન મધુમંગલથી એકદમ નજીક આવી અને એના મુખ ઉપર જે છાશ ઢોળાયેલી હતી એ છાશ ભગવાન પોતાની જીભથી ચાંટવા લાગ્યા.
ભગવાનની આંખમાંથી એ વખતે પ્રેમાશ્રુ આવ્યા. મધુમંગલ, તારી છાશમાં કેટલો મધુર સ્વાદ છે. આટલા ગોવાળિયાઓની વાનગીની મેં ચાખી, પરંતુ મધુમંગલ આવો છાશ જેવો સ્વાદ મેં ન ચાખ્યો. આટલી સુંદર છાશ હતી ને મધુમંગલ તું એકલો પી ગયો. ભાઈ, મારા માટે બચાવી પણ નહીં. આટલું ભગવાનના મુખમાંથી શબ્દ સાંભળ્યા. મધુમંગલની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ. અને આ દ્રશ્ય ઉપરથી બ્રહ્માજીએ જોયું, માથા ઉપર હાથ મૂક્યો. છી છી છી. અત્યાર સુધી આને હું ભગવાન માનતો હતો કે ભગવાને અવતાર ધારણ કર્યો છે. આ બ્રહ્મ હોય? પેલા ગોવાળિયાના મુખ ઉપર જે છાશ લાગી એઠી, એ છાશ ચાંટતો હોય, ક્યારે ભગવાન હોય જ ન શકે. આ ભગવાન હોઈ શકે? અને વિચાર થયો, કદાચ બ્રહ્મ હશે તો મારા જેવું જગતનું સર્જન કરી શકે. આમ વિચાર કરીને જે ગોવાળિયાઓ હતા, જે વાછડાઓ હતા, એને લઈ અને બ્રહ્મલોકમાં જતા રહ્યા. ભગવાને વિચાર કર્યો કે આજે બુઢા ભાન ભૂલ્યા છે. ભગવાને આટલા જ વાછડાઓ અને આટલા જ ગોવાળિયાઓ પોતાની માયા દ્વારા ઉત્પન્ન કર્યા. અને આ વાતને 1 વર્ષ વીતી ગયું. શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, ગમે તેટલા વાછડાઓ હોય ને એમાંથી ગાય પોતાનું વાછડું શોધી લે, અને ગમે તેટલા બાળકો હોય ને એમાંથી માં પોતાના દીકરાને શોધી લે. પરંતુ આજે 1 વર્ષનો સમય પસાર થવા આવ્યો, કોઈ ગાયને એમ ન ખબર પડી કે આ મારો વાછડું નથી, અને કોઈ ગોપીને એમ ન ખબર પડી કે આ મારો દીકરો નથી. શું કામ? કારણ કે ભગવાને સ્વયં વાછડાઓનું સ્વરૂપને ધારણ કરી લીધું. અને એ વખતે ભગવાન સ્વયં ગોવાળિયાઓ બન્યા હતા. અને 1 વર્ષ સુધી ગોપીઓને એના દીકરાનું સુખ ભગવાને આપ્યું. અને બ્રહ્માજી જોવે છે કે નીચે શું થયું. આટલા જ ગોવાળિયાઓ, આટલા જ વાછડાઓ, તો હું બ્રહ્મલોકમાં જેને મૂકીને આવ્યો છું એ કોણ? આ દરમિયાન ભગવાને બ્રહ્માજીનું રૂપ લીધું અને બ્રહ્મલોકમાં ગયા. પેલા દ્વારપાળો બે હતા ને એને કહ્યું, સાંભળો, મારા જેવો નકલી બ્રહ્મા સમાજમાં ફરે છે. અહીંયા કદાચ આવી જાય ને તો બરોબર પ્રસાદી આપજો. પેલા દ્વારપાળો કહેવા લાગે, માલિક તમારા જેવો? કે હા, આબેહૂબ. ભગવાન બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકમાં અંદર બિરાજમાન થઈ ગયા. આ બાજુ બ્રહ્માજી વિચાર કરે કે ચાલ જોઉં તો ખરો કે બ્રહ્મલોકમાં મૂકીને આવ્યો એ કોણ. જો આ નીચે આટલા જ વાછડાઓ અને ગોવાળિયાઓ હોય, જ્યાં અંદર જવાનો પ્રયત્ન કરે એ વખતે એના જ દ્વારપાળો અટકાવ્યા, ક્યાં જાય છે? બ્રહ્માજી વિચાર કરે, હું આવું તો માથું ઝુકાવે, મારું સન્માન કરે, અને આવી રીતે મને આવા શબ્દથી બોલાવે કે હું તમારો માલિક. દ્વારપાળો હસવા લાગ્યા, સારું થયું અમારા માલિકનું અગાઉથી સાવધાન કરી દીધા, નહીતર તું જોતો ખરો અસલ બ્રહ્માના જેવો જ દેખાય છે. અને એ વખતે બ્રહ્માજીને ખબર પડી કે હું જેની કસોટી કરવા માટે ગયો એ નારાયણે મારી કસોટી કરી લીધી. અને હવે બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે, પ્રભુ ક્ષમા કરી દો ભગવંત, હું તમને ઓળખી ન શક્યો. બ્રહ્માજીના ગર્ભખંડનની કથા પછી હવે ભગવાન 6થા વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યાર પછીની કથામાં શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, હવે માં યશોદાને લાલો કહેવા લાગ્યો, માં, વાછડાઓ ઘણા બધા દિવસો સુધી ચરાવી લીધા, હવે મારે ગોપાલ બનવું છે, ગાયો ચરાવવા માટે જવી છે. માં યશોદા કહેવા લાગી, લાલા, એના માટે તો મુહૂર્ત જોડાવવું પડે. અને શાંડિલ્ય ઋષિ પાસેથી માં યશોદાએ મુહૂર્ત જોડાયું. મહાત્માએ કહ્યું, માં, એક કામ કરો, કારતક મહિનામાં શુક્લ પક્ષ અષ્ટમીના દિવસ ખૂબ સારો દિવસ છે, તમે એ દિવસે તમારા દીકરાને સૌ પ્રથમ વખત ગાયો ચરાવવા માટે મોકલજો. અને ભગવાન શ્રી કૃષ્ણ જે દિવસે ગાયો ચરાવવા માટેની શરૂઆત કરે એને હું તમે ગોપાષ્ટમી તરીકે ઓળખીએ છીએ. શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, માં યશોદા લાલાને કહે છે, લાલા, વાછડા ચરાવવા માટે તો નજીક જતો હતો, પણ ગાયો ચરાવવા માટે છેક ગોવર્ધન સુધી જવું પડશે. એક કામ કર, પગમાં પગરખાને ધારણ કરી લે,
ત્યારે લાલો કહેવા લાગ્યો, માં, હું તો ગાયનો સેવક છું, અને જો ગાય પગમાં પગરખા ન ધારણ કરતી હોય તો હું કેવી રીતે કરી શકું? ત્યારે માં યશોદાથી આટલું બોલાઈ ગયું કે લાલા, ગાય તો પશુ છે. અને તુરંત ભગવાન શ્રી કૃષ્ણએ માં યશોદાના મુખ ઉપર હાથ મૂકી દીધો કે માં, આજ બોલી એ બોલી, ભવિષ્યમાં ક્યારેય બોલીશ નહીં. માં, ગાય પશુ નથી, માં ગાવો વિશ્વસ્વ માતર, ગાય આખા વિશ્વની માં છે, જનેતા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ખુલ્લા પગે ગાયોની સેવા કરવા માટે ગયા. એ કથાનું દિવ્ય દર્શન છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ દાવજી મહારાજની સાથે ગાયો ચરાવતા ચરાવતા પોતાના ગ્વાલ મિત્રો સાથે તાડ વનની અંદર પ્રવેશ કરે છે. આ વનમાં એક ધેનુકાસુર નામનો રાક્ષસ રહેતો હતો. એ ગધેડાનું સ્વરૂપ ધારણ કરીને રહેતો હતો. આ વનમાં ખૂબ સુંદર મજાના વૃક્ષો ઉપર સુંદર ફળો હતા, પરંતુ આ રાક્ષસના ત્રાસને કારણે કોઈ ફળ ખાઈ શકતું નહીં. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, લાલા, કેટલા સુંદર ફળ છે. ભગવાન કહેવા લાગ્યા, તો પછી ખાવ ને. ગોવાળિયાઓ કહેવા લાગ્યા, ના લાલા, ખવાય નહીં. આ વનમાં એક રાક્ષસ રહે છે, જો કોઈ ફળ ખાય તો રાક્ષસ એને ખાઈ જાય છે. ભગવાન કહેવા લાગ્યા, કોઈ ચિંતા ન કરો, તમને જે ફળ ગમે તે ખાઓ, હું બેઠો ને. અને ગોવાળિયાઓએ ફળ ખાવાની શરૂઆત કરી. એ વખતે પેલો ગધેડાના સ્વરૂપમાં જે રાક્ષસ રહેતો હતો એ બહાર આવ્યો. ભગવાનના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે, મારવાનો. એ વખતે દાવજી મહારાજ કહેવા લાગ્યા, લાલા, જેટલા રાક્ષસો આવ્યા એ બધાને તું એકલો જ મારીશ, મારા ભાગમાં કંઈ આવવા જ નહીં દે. એક કામ કર, આને હું મારીશ. અને દાવજી મહારાજ એ ધ્યાનુકાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કરે છે. હવે ભગવાન જ્યારે ગાયો ચરાવીને ઘરે પુનઃ પાછા આવ્યા, વિચાર કરે છે, આવતીકાલે મારે કાલિય નામનો જે નાગ છે એની ખબર લેવી છે. પણ જો દાવ સાથે હશે તો એ સંભવ નથી, કારણ કે દાવજી મહારાજ શેષ નારાયણનો અવતાર છે. એ એનો જાતભાઈ થાય નાગ. એટલે પક્ષ ખેંચે કે બીજાને ભલે માર્યા પણ આ નાગને નહીં મારવા દઉં, અથવા એને હટાવવા નહીં દઉં. પણ હવે દાવને એમ કેમ કરીને કહેવું કે તું ઘરે રહે, મોટો ભાઈ છે. રાત્રિના સમયમાં યશોદા, નંદ બાબા, દાવજી બધા બેઠા હતા, અને એમાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. યશોદાએ પૂછ્યું, લાલા, શું યાદ આવી ગયું? ત્યારે ભગવાન હસતા હસતા કહેવા લાગ્યા, માં, તને ખબર છે આજે શું થયું જંગલમાં? આ મોટા ભાઈ છે ને, બહુ મોટું પરાક્રમ કરીને આવ્યા. શું? માં, ગધેડાને મારીને આવ્યા. દાવજી મહારાજને ગુસ્સો આવ્યો અને લાલાને કહેવા લાગ્યા, જો લાલા, એ કોઈ સામાન્ય ગધેડો નહોતો, એ રાક્ષસ હતો. ભગવાન હસતા હસતા કહેવા લાગ્યા, માં, ગધેડો ક્યારે રાક્ષસ હોય? આ મોટા ભાઈ ગધેડાને માર્યો છે, એમાં તો ક્યારના ફૂલાતા ફરે છે. દાવજી મહારાજ કહેવા લાગ્યા, લાલા, તું આવી રીતે મને ચીડવીશ નહીં. એ ગધેડો સામાન્ય નહોતો, રાક્ષસ હતો. અને આવી રીતે તું ચીડવીશ ને તો આવતીકાલે તારી સાથે ગાય ચરાવવા માટે નહીં આવું. દાવજીની વાત સાંભળીને કૃષ્ણ કહેવા લાગ્યા, દાવ આવવું હોય તો આવજો, અત્યારે તો ઘરમાં કીધું છે, આવતીકાલે તો આખા ગોકુળમાં કહીશ કે દાવજી ગધેડો મારીને આવ્યા છે ઘરે. અને દાવજી મહારાજને ગુસ્સો આવ્યો અને કીધું, તો પછી આવતીકાલે નહીં આવું. ભગવાન મનમાં વિચાર કરે, દાવ તમે ઘરે રહો, આટલું જ હું ઈચ્છા રાખું છું. ભગવાન સવારમાં ગાયોને ચરાવવા માટે ગ્વાલ મિત્રો સાથે, હવે આજે દાવજી મહારાજ સાથે નથી, એટલા માટે કાલિય નાગ જે ધરામાં રહેતો હતો એના કિનારે આવ્યા અને ગેડી દડાની રમત શરૂ કરી. નિયમ એવો બનાવ્યો કે જેના દ્વારા આ દડો પાણીમાં જાય એને લેવા માટે પાછું જવાનું. અને ભગવાનનો જ્યારે વારો આવ્યો ત્યારે જાણી જોઈ અને એ દડાને પાણીમાં નાખી દીધો. ત્યારે ગ્વાલ મિત્રો કહેવા લાગ્યા, જો લાલા, નિયમ બનાવ્યો એ વાત સાચી, પણ હવે દડાને લેવા જવાનું નથી, કારણ કે લાલા, તને ખબર નથી,
કે જે ધરામાં દડો ગયો છે ને એ ધરામાં કાલિય નામનો એક નાગ રહે છે, અને એટલો બધો વિષયુક્ત નાગ છે કે આ કિનારેથી સામે કિનારે જો પક્ષી પણ ઉડીને જાય તો પણ પક્ષી એની ઝેરની જ્વાળાઓમાં બળીને ભસ્મ થઈ જાય છે. માટે લાલા તારે જવાનું નથી. ભગવાન કહેવા લાગ્યા, જુઓ હું આપણા મંડળનો પ્રમુખ છું, હું નિયમ બનાવું અને પછી હું જ નિયમ તોડું, એ કેમ કરીને ચાલે? ભગવાને કોઈની વાત માની નહીં અને એક એ ધરાના કિનારે વૃક્ષ હતું, એ વૃક્ષો પર ચડીને ભગવાન ધરામાં કૂદકો મારે છે. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન એ વખતે ગોવાળિયાઓ જે હતા એ ગભરાઈ ગયા કે હવે લાલાનું શું થશે. દોડતા દોડતા નંદબાબા પાસે આવ્યા, યશોદા પાસે આવ્યા, દાવજી મહારાજને કહેવા લાગ્યા, દોડો જલ્દીથી. કેમ, શું થયું? કે જે ધરામાં કાલિય નામનો નાગ રહે છે એ ધરામાં કૃષ્ણ દડો લેવા માટે થઈને કૂદકો મારી ગયો. બધાય ગભરાઈ ગયા અને બધાય એ ધારાના કિનારે આવીને ઊભા રહ્યા છે. ખબર છે કે કૃષ્ણ આમાં છે, છતાં પણ એક પણ વ્યક્તિ એ કૃષ્ણની પાછળ ધરામાં પડ્યું નથી. અને જ્યાં ભગવાન ગયા અંદર, કાલિય નામનો નાગ રહેતો હતો, આસપાસ એની પત્નીઓ એની સેવા કરતી હતી. અને આ દ્રશ્ય, આ કથાને જાણે નરસૈયાએ પોતાની આંખથી જોયું હોય એવી રીતે ખૂબ સુંદર રીતે પ્રભાતીમાં વર્ણન કર્યું છે. હે જડ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હતા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળ, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાડી જાને બાળ, નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. એ જડ કમળ છાડી જાને બાળ. ખૂબ સુંદર પ્રભાતી છે. નાગપત્નીઓ છેવટે નાગને કેવી રીતે જગાડ્યો એ પણ નરસિંહાએ લખ્યું. આપણા ઘરે કોઈ આપણા પતિને મળવા માટે આવે તો પછી પતિદેવને કેવી રીતે જગાડવા, આ નાગપત્નીએ શું કર્યું? ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ, મારણે બાળક આવ્યો. એ જડ કમળ છાડી જાને. ચરણ ચાપી મૂછ મરડી. આપણે એક કામ કરવું, ચરણ ચાપી લેવા. હા, મૂછ જોકે એ કોઈ સવાલ જ હવે છે નહીં. આવ ભાઈ હરખા. હા, બધા ભાઈઓ બહેનો બધા સરખા થઈ ગયા એટલે કોઈ ચિંતા. મૂછ હોય તો મૂછ મરડે ને. હા, ચરણ ચાપવા. કેવી રીતે પોતાના પતિને જગાડવો એ પણ લખ્યું. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. અને પછી બંને વચ્ચે યુદ્ધ થયું. બેઉ બળિયા પાથે વળગ્યા,
કૃષ્ણે કાળી નાગ નાથીઓ સહસ્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ છાંડી જાને ભગવાન શ્રી કૃષ્ણએ કાલિય નામના નાગને નાથી લીધો, એનું દમન કર્યું. અને એ વખતે પેલી નાગપત્નીઓ ભગવાનને પ્રાર્થના કરે, હે હરિ, અમે તમને ઓળખી ન શક્યા, અમને ક્ષમા કરી દો અને અમારા પતિને મુક્ત કરી દો. દેવ કર જોડી વિનવું સ્વામી મૂકો અમારા કંઠને, અમે અપરાધી કંઈ ન સમજા, ન ઓળખ્યા ભગવંતને, હે જળ કમળ છાંડી જાને બાળા થાળ ભરીને નાગણે સર્વે મોતીડે કૃષ્ણ વધાવ્યો. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો, હે જળ કમળ છાડી જાને બાળા. ખૂબ સુંદર આ પ્રભાતી છે, નરસૈયાએ લખી છે. આ આપણે પહેલાં ભણવામાં આવતી હતી, અત્યારે તો બધું નીકળતું જ જાય છે ધીરે ધીરે કરતાં, કારણ કે આપણો ભારત બિન સાંપ્રદાયિક દેશ તરફ ગતિ કરે ને. પહેલાં ભણવામાં આવતું ક, શેનો ક? કલમનો ક, અને પછી ખ ખડિયાનો ખ, અને પછી ગ ગણપતિનો ગ. અત્યારે ક કલમનો ક રહ્યું, પછી ખ ખટારાનો ખ, અને ગ ગધેડાનો ગ, અને પછી ગધેડો ગધેડો જ રહે, ન ઘરનો ન ઘાટનો. પહેલાં આને પાછળનું તથ્ય એવું હતું બાપ કે ચાલ તારા હાથમાં કલમને ધારણ કરી લે, ક કલમનો ક, અને પછી ખડિયામાં બોલ, ખ ખડિયાનો ખ, અને લખવાની શરૂઆત કર ગ ગણપતિનો ગ. કેટલું સુંદર એક ભાવ હતો, કેટલા સુંદર આપણે ત્યાં પ્રભાતી. ભગવાને સુખ સગવડતાઓ આપી હોય ને તો સવારના સમયે સારી પ્રભાતી સાંભળજો. હા, બાકી સવારમાં ઊભા થઈને લે જાયેંગે પછી લઈને જતો જ રહે કે ઊભો રહે? તમે શું સાંભળો છો? સારી પ્રભાતી સાંભળજો બાપ. સવારથી તમારું મન ચિત્ત પવિત્ર થશે, પ્રસન્ન રહેશે. કેટલી પ્રભાતીઓ નરસૈયાએ લખી છે. હે જાગને જાતવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ ચાશે. હે જાગને જાદવા 360 ગોવાળ ટોળે વળા, વડો રે ગોવાળિયો કોણ થાશે. હે જાગને જાદવા દૈથડા ગીતણા ઢેવરા, કઢિયેલ દૂધ તો કોણ પીશે. જમુનાને તીરે ગૌન ચરાવતા, મધુરી શિમોરલી કોણ વાશે. ભણે નર સૈયો
ગુણ ગારીજીએ ડૂબતાની બેડલી હોણ તારશે એ જાગને જાદવા 360 ગોવાળો ટોળે વેળા વડો ગોવાળિયો કોણ થશે? આ 360 ગોવાળો એ કોણ છે? વર્ષના દિવસો છે. એમાંથી વડો ગોવાળિયો એટલે શું? આપણા 360 દિવસમાંથી અમારો શ્રેષ્ઠ દિવસ એ જ છે કે જે દિવસે અમે તારું નામ લઈએ. 360 ગોવાળો ટોળે વેળા વડો ગોવાળિયો કોણ થશે? ખૂબ સુંદર પ્રભાતી. આ બધી પ્રભાતીઓ આપણે યાદ રાખવી પડશે. આ યુગ બહુ નબળો છે બાપ. હા, કેવા કેવા કવિઓ આવે ને કેવું કેવું લખી જાય એ કંઈ નક્કી છે નહીં. ભવિષ્યમાં કેવી પ્રભાતીઓ આવે